ધાનેરા ખાતે ગણેશ ચતુર્થીના પાવન પવિત્ર દિવસે આગામી વર્ષમાં વરસાદના શુભ શુકન વિધિ કરી. ધાનેરા સમસ્ત ગામ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા ગામના સમસ્ત ખેડૂતો ગામમાં એક જગ્યાએ ભેગા મળી આવનાર વર્ષમાં વરસાદ કેવો થશે તેના શુભ શુકન વિધિ કરવામાં આવે છે. તે માટે ગામના આગેવાનો, ખેડૂતો વગેરે સાથે મળી ધાનેરા ગામના પ્રજાપતિ સમાજના ઘરે જઈ શુભ શુકન વિધિ કરવામાં આવે છે. વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ જણાવે છે કે આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના પ્રજાપતિ માટીની 4 કુલ્લી બનાવી ચોમાસાના 4 મહિના આષાઢ, સાવણ, ભાદરવો અને આસો મહિના પ્રમાણે નામ પાણી ભરવામાં આવે છે અને જેમ પ્રમાણે પ્રથમ કુલ્લી ગળી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરી શકાય છે. ત્યારબાદ માટીના 4 ગોળા બનાવી એક ગોળામાં ઘર, બીજા બાજરીમાં, ત્રીજામાં નાણું મૂકે છે અને ચોથામાં ગોળો ખાલી રાખી નાની બાળકીને બોલાવી માટીના ગોળા વારાફરતી ઉઠાવી ખોલવામાં આવે છે અને નવા વર્ષના શુભ શુકન જોવામાં આવે છે અને ચાલુ વર્ષ શુભ શુકન જોવામાં આવેલ અને ચાલુ વર્ષો સારા શુભ શુકન થયેલ અને આવનારું ચોમાસુમાં સારો વરસાદ થશે તેવો અંદાજો બાંધવામાં આવેલ, જેથી ખેડૂતોના આનંદનું મોજું ફેરવાય અને ધાનેરામાંથી પાણીની સમસ્યા હોય સારા શુભ શુકન ખેડૂતો માટે શુભ સંકેત છે.